તો આણંદના પાળજ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થઈ ચૂક્યો છે। ભાજપના સુમિત્રા પટેલને 10,021 મત મળ્યા છે, તો કોંગ્રેસના જયસંગ પરમારને 4,304 મત મળ્યા। ભાજપના બિનહરીફ સભ્ય પ્રદીપ પટેલે રાજીનામું આપતા આ બેઠક ખાલી હતી। ભાજપની જીત થતા ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો ભાજપના સુમિત્રા પટેલને 10,021 મત મળ્યા છે। પાળજ બેઠક પર ભાજપનો વિજય થઈ ચૂક્યો છે। જે રીતે મળતી વિગતો છે તે અનુસાર કોંગ્રેસના જયસંગ પરમારને ઓછા મત મળ્યા, 4,304 જ મત મળ્યા છે। જો કે બિનહરીફ સભ્યનું રાજીનામું અપાતા આ બેઠક ખાલી હતી। પાળજ જિલ્લા પંચાયતની સીટમાં આજે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પટેલનો 5,717 મતોથી જલવંત વિજય થયો છે। હું વિજેતા ઉમેદવાર બેન શ્રી સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે પાળજ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપી જલવંત મતોથી વિજય બનાવવા બદલ ખૂબ આભાર પણ માનું છું। આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મહોર છે। અમારા બંને ધારાસભ્યશ્રીઓ કે જેમનો આ વિસ્તાર લાગે છે એવા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વિકાસના કામો, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતનું આ પરિણામ છે। ફરી એક વખત હું અમારા વિજેતા ઉમેદવાર સુમિત્રાબેનને ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરનાર તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું।